જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો. ગયા વિડીયોમાં આપણે પુરુષોત્તમ માસ મહાત્મય અધ્યાય 25મો અને તેની પાવનકારી કથાનું શ્રવણ કર્યું હતું. અને આજે આપણે પુરુષોત્તમ માસ મહાત્મય અધ્યાય 26મો કે જેનું નામ છે વ્રતના વિધિ નિયમો અને પુરુષોત્તમ માસની પાવનકારી કથા કે જેનું નામ છે તાવડી તપેલીની કથા, તેનું આપણે શ્રવણ કરીશું. અધ્યાય 26મો. સૂત પુરાણી બોલ્યા, હે શૌનકાદિ મુનિઓ, હવે મુનિ વાલ્મીકી રાજા દર્દધનવાને વ્રત છોડવાની વિધિ અંગે જણાવે છે તે હું તમારી સમક્ષ કહું છું, તે તમે સાંભળો. વ્રત કરનારે આખા પુરુષોત્તમ માસ દરમિયાન એકટાણું કરવું, તેણે બ્રાહ્મણોને જમાડીને નિયમ છોડવો, જેણે વિના માંગે ભાણામાં જે પીરસાય તે જમવાનો નિયમ લીધો હોય તેણે સોનાનું દાન કરીને નિયમ છોડવો. આખો માસ ઉપવાસ કર્યો હોય તેણે દક્ષિણા સાથે ગાયનું દાન કરવું અથવા તો દૂધ કે દહીંનું દાન કરવું. જેણે ફળનો ત્યાગ કર્યો હોય તેણે ફળ દાનમાં આપવું. અનાજનો ત્યાગ કરનારે ઘઉં અને ચોખા આપવા. જમીન ઉપર સૂઈ જનારે ચાદર અને ઓશિકા સાથે ગાદલું આપવું. ઝાડના પાંદડા ખાઈ રહેનારે ઘી સાકરવાળા ભોજન કરાવવા. મૌન ધારણ કરનારે ઘંટી અને તલનું દાન કરવું. જે વ્રતધારીએ નખ અને વાળ વધાર્યા હોય તેમણે દર્પણ આપવું. જોડા ન પહેરનારે જોડાનું દાન કરવું. મીઠાનો ત્યાગ કરનારે સાકર દાનમાં આપવી. દરરોજ ઘીનો દીવો તૈયાર કરનારે તાંબાના વાસણમાં પિત્તળની દીવી મૂકીને 40 ભાર સોનાનું દાન કરવું. એકાંતરે ઉપવાસ કરનારે 8 કળશોનું દાન કરવું. આ બધા કળશો વસ્ત્ર સહિત તથા સોનાયુક્ત હોવા જોઈએ. અંતે 30 લાડુ, છત્રી, બળદ તથા પગરખાનું દાન કરવું. આ માસમાં એક જ જાતનું ભોજન લેનારને મોક્ષ મળે છે. એક જ વખત ભોજન લેનાર રાજા બને છે. અડદ ન લેનાર નિષ્પાપ બની વૈકુંઠ લોકમાં જાય છે. શુક્લ પક્ષ તથા કૃષ્ણ પક્ષની દશમ, 11, 12 ઉપવાસ કરનાર દેવલોકમાં જાય છે, તે વૈકુંઠ ધામ પામે છે. આ માસમાં બ્રાહ્મણે પોતાને ઘેર ઘાણી પીલાવી નહીં. આ દોષને લીધે તે ચાંડાળ યોનિમાં જાય છે અને કોઢના રોગથી પીડાય છે. ઉપરાંત શુદ્ર જાતિના મનુષ્યોએ દર્ભો ઉખેડવા નહીં, કપિલ ગાયનું દૂધ પીવું નહીં, ખાખરાની પતરાવળીમાં જમવું નહીં, પ્રણવ ઓમ મંત્રનો ઉચ્ચાર કરવો નહીં, પરાડોષ ખાવો નહીં, જનોઈ પહેરવી નહીં, વૈદિક ક્રિયા કરવી નહીં આદિ નિષેધ કરેલ છે. આનાથી વિરુદ્ધ જનાર નર્કમાં પડે છે. આ નિયમો પ્રમાણે વ્રત કરનાર પરમ પદને પામે છે. અહીં પુરુષોત્તમ મહાત્મયનો વ્રત છોડવાના વિધિ નિયમો નામનો 26મો અધ્યાય પૂર્ણ થાય છે. હવે આપણે પુરુષોત્તમ માસની પાવનકારી કથાનું શ્રવણ કરીએ. તાવડી તપેલીની કથા. એક નગરી હતી, તેમાં બ્રાહ્મણ બ્રાહ્મણી પોતાના 2 નાના દીકરાઓ સાથે રહેતા હતા. 4 દીકરીઓ હતી જે મોટી હોવાથી ચારેયને પરણાવીને સાસરે વળાવી હતી. બ્રાહ્મણ બ્રાહ્મણી બંને ધર્મિષ્ઠ અને સંતોષી હતા. વર્ષો થયા તેમનો મોટા ભાગનો સમય પ્રભુ ભજનમાં ગાળતા હતા. દીકરીઓ હતી ત્યાં સુધી તેમને પ્રભુ ભજન, વ્રત, ઉપવાસ, કથા વાર્તા સાંભળવામાં બાધ આવતો નહીં. પણ ચોથી દીકરીને ગયા વર્ષે પરણાવ્યા પછી ઘરનું બધું જ કામકાજ બ્રાહ્મણીને કરવું પડતું. ઉંમર 60 વર્ષની થવાથી તે ઝડપભેર કામ કરી શકતી નહીં. તેથી કરીને 4 જણની રસોઈ કરવામાં અને બીજા કામકાજમાં તેનો આખો દિવસ ક્યાંય નીકળી જતો. આનાથી પ્રભુ ભક્તિ તથા કથા વાર્તા સાંભળવાનો સમય જ રહેતો નહીં. તે મનમાં ને મનમાં દુઃખી થતી. એવામાં પુરુષોત્તમ માસ આવ્યો. પુરુષોત્તમ માસના 2 દિવસ બાકી હતા અને તેને ચિંતા થવા લાગી. વર્ષોથી હું પુરુષોત્તમ માસનું વ્રત કરું છું. અત્યાર સુધી તો હેમખેમ પાર પડ્યું, પણ આ વખત પુરુષોત્તમ માસનું વ્રત થઈ શકશે કે નહીં તે તો પ્રભુ જ જાણે. તેણે પોતાની મનોવેદના બ્રાહ્મણને જણાવી. આપણને 4 દીકરીઓ હતી, તેથી તે ઘરનું કામકાજ અને રસોઈ પાણી કરી લેતી. ચારેયને પરણાવી એટલે સૌ પોતપોતાના સાસરે ગઈ. 2 દીકરા છે તે નાના છે. મોટા હોત અને પરણાવેલા હોત તો તેમની વહુઓ ઘરનું કામકાજ કરત. પુરુષોત્તમ માસ બેસવાને 2 દિવસ બાકી છે. અત્યાર સુધી આપણે પુરુષોત્તમ વ્રત કરતા આવ્યા છીએ. આ વખતે મારાથી વ્રત થશે કે કેમ તે શંકા છે. કારણ કે સવારે વહેલા નદીએ નાહવા જવું, કાંઠાગોરમાનું પૂજન કરવું, કથા વાર્તા સાંભળવી, દેવદર્શને જવું, એમાં અડધો દિવસ નીકળી જાય છે. પછી રસોઈ ક્યારે કરવી? બ્રાહ્મણ કહે, તારી વાત સાચી છે. મારા પુરુષોત્તમ ભગવાન દયાળુ છે. તું અને હું બંને ખરા અંતરથી તેમની પ્રાર્થના કરીએ, જેથી તેઓ આના માટે કંઈક રસ્તો કાઢશે. તે જ સાંજે બ્રાહ્મણ બ્રાહ્મણીએ પૂજા સ્થાનમાં બેસી ભગવાન પુરુષોત્તમને અનેક આજીજી અને વિનંતીઓ કરી.
ભક્ત જો શુદ્ધ હૃદયે પ્રાર્થના કરે તો ભગવાન અવશ્ય સાંભળે છે. બ્રાહ્મણ બ્રાહ્મણીની પ્રાર્થના પ્રભુએ સાંભળી. રાતના છેલ્લા પહોરે બ્રાહ્મણીને પ્રભુએ દર્શન દીધા અને કહ્યું, તમે બંને ધર્મિષ્ઠ છો, ભક્તિવાળા છો. તમારી અતૂટ શ્રદ્ધા જોઈને હું પ્રસન્ન થયો છું. તું રાંધવાની કડાકૂટમાં મારું સ્મરણ નથી કરી શકતી, તેથી મારું અંતર દુભાય છે. માટે હું તને દેવતાઈ તાવડી અને તપેલી આપું છું, જે સવારે તને રસોડામાંથી મળી જશે. આ વસ્તુ ચમત્કારિક છે. તાવડીમાં તું તવેથો ફેરવીશ એટલે ઊના ઊના રોટલા મળશે, અને તપેલીમાં કડછી ફેરવીશ એટલે તું માંગે તે શાક કે મેવા મીઠાઈ મળશે. પણ આ વાત તારે તારા પતિ સિવાય કોઈને કરવી નહીં. આટલું કહી પ્રભુ અંતર ધ્યાન થઈ ગયા. પછી બ્રાહ્મણીની આંખ ખુલી ગઈ. તેણે બ્રાહ્મણને જગાડીને સપનાની અને પ્રભુ દર્શનની વાત કરી. બંનેએ પછીની રાત પ્રભુ ભજનમાં ગાળી. સવાર થતાં બ્રાહ્મણ બ્રાહ્મણી રસોડામાં ગયા. ત્યાં રૂપાની તાવડી અને સોનાની તપેલી જોઈ. બંનેની આંખમાં હર્ષના આંસુ આવી ગયા. બંને રાજીના રેડ થઈ ગયા. બંને પ્રભુના ગુણગાન ગાવા લાગ્યા. રસોઈનો સમય થતાં બ્રાહ્મણીએ તાવડીમાં તવેથો ફેરવ્યો એટલે તરત ઊના ઊના રોટલા ઉતરવા માંડ્યા. પછી તપેલીમાં કડછી ફેરવતા મેવા મીઠાઈ મળ્યા. હવે બ્રાહ્મણીએ દૃઢ સંકલ્પ સાથે આવતીકાલથી પુરુષોત્તમ વ્રત કરવાનો નિશ્ચય કર્યો. પુરુષોત્તમ માસના પ્રથમ દિવસે બ્રાહ્મણ બ્રાહ્મણી સવારે વહેલા ઉઠી નદીએ સ્નાન કરવા ગયા. કાંઠા ગોરમાનું પૂજન કર્યું. પુરુષોત્તમ માસની કથા વાર્તા સાંભળી. યથાશક્તિ દાન દક્ષિણા દઈ તેઓ મંદિરે દેવદર્શને ગયા. બપોર થતાં ઘેર આવી બ્રાહ્મણીએ તાવડીમાં તવેથો ફેરવ્યો એટલે ગરમા ગરમ રોટલા ઉતર્યા, અને તપેલીમાં કડછી ફેરવી એટલે તેમાંથી મિષ્ટાન મળ્યા. બ્રાહ્મણ બ્રાહ્મણી અને તેમના 2 દીકરાઓ સાથે મળીને ખાધું. રસોઈનો સ્વાદ જોઈ બંને છોકરાઓ નવાઈ પામ્યા. તેઓ આજ સુધી કોઈ દિવસ આવું ભોજન જમ્યા ન હતા. આમ કરતાં 2-4 દિવસ ગયા. બ્રાહ્મણી ખુશ છે. માથેથી ચૂલો ગયો. એ સવારથી સાંજ સુધી ભક્તિ કરવા લાગી. છોકરાઓ વિચાર કરે છે કે માં રાંધે છે ક્યારે, નથી ચૂલો સળગાવતી કે નથી લોટ બાંધતી, વળી રોજ મેવા મીઠાઈ ક્યાંથી આવે છે. એક દિવસ છોકરાઓએ છુપાઈને આ બધું જોયું. છોકરાઓએ તેમના મિત્રોને વાત કરી. તેમના મિત્રોએ ઘેર જઈ પોતાના માતા પિતાને વાત કરી. બસ 2 દિવસમાં તો આખું ગામ તાવડી તપેલીની વાત જાણી ગયું. આ વાત રાજા રાણીને કાને ગઈ. રાણીએ બ્રાહ્મણીને ત્યાંથી તાવડી અને તપેલી મંગાવવા રાજાને દબાણ કર્યું. રાજાએ પ્રધાનને 100 સોના મહોરો લઈને બ્રાહ્મણને ત્યાંથી તાવડી અને તપેલી લાવવા મોકલ્યા. પ્રધાને ત્યાં જઈને બ્રાહ્મણને વાત કરી. બ્રાહ્મણે તાવડી અને તપેલી આપવાની ના પાડી. રાજાને આની જાણ થતાં થોડા સિપાઈઓ સાથે સેનાપતિને મોકલ્યો. બ્રાહ્મણે તેને પણ ના પાડી એટલે સેનાપતિએ રસોડામાં જઈ બળજબરીથી તાવડી અને તપેલી લઈ જવા પ્રયત્ન કર્યો. તેણે પ્રથમ તાવડી લેવા હાથ લંબાવ્યો કે તેના આંગળા તાવડી સાથે ચોંટી ગયા અને પગ જમીન સાથે ચોંટી ગયા. આ ખબર સિપાઈઓએ દોડતા જઈ રાજાને કરી. રાજા ક્રોધથી ધુઆપુઆ થતો આવ્યો અને તેણે તપેલી લેવા હાથ લંબાવ્યો કે તેના આંગળા તપેલી સાથે ચોંટી ગયા અને પગ જમીન સાથે. આ વાત આખા ગામમાં ફેલાઈ ગઈ. લોકોના ટોળે ટોળા બ્રાહ્મણને ત્યાં જોવા આવ્યા. રાણીને આની જાણ થતાં તે બ્રાહ્મણને ઘેર આવી. રાણી સમજી ગઈ કે ભગવાન કોપ્યા છે. એણે બ્રાહ્મણ બ્રાહ્મણીને હાથ જોડી માફી માંગી. તત્કાળ આકાશવાણી થઈ, હે રાજા, તું તારો ધર્મ ચૂક્યો છે. પ્રજાનું પાલન કરવાને બદલે લૂંટવા તૈયાર થયો છે. જો તારે મુક્ત થવું હોય તો બ્રાહ્મણ બ્રાહ્મણીને 1000 સોના મહોરો આપ. રાજાએ મનોમન 1000 સોના મહોરો આપવાનો સંકલ્પ કર્યો કે તેના હાથ તપેલીથી અને પગ જમીનથી છૂટા પડ્યા. સેનાપતિના હાથ પગ પણ છૂટા થયા. રાજાએ તરત ખજાનામાંથી 1000 સોના મહોરો મંગાવીને બ્રાહ્મણ બ્રાહ્મણીને આપી અને માફી માંગી રાણી સાથે પોતાના મહેલે ગયો. પુરુષોત્તમને ભજે જે પ્રેમથી તેના કષ્ટ દૂર થાય, પ્રારબ્ધ આડે ખસે પાંદડું ભાગ્ય ભરપૂર થાય. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. જો મિત્રો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો અને કમેન્ટમાં જય શ્રી પુરુષોત્તમ ભગવાન લખવાનું ચૂકશો નહીં. ફરી મળીશું પુરુષોત્તમ માસ મહાત્મય અધ્યાય 27મો અને તેની પાવનકારી કથા સાથે.